હેલો, કચ્છ ધોરડો છે સંજુ બાબા કચ્છી માંડુકા રામ રામ સા. અત્યારે હું કચ્છ જિલ્લાના જે ધોરડો કહેવાય છે ત્યાં ધોરડો વિલેજની બાજુમાં જે વ્હાઇટ ડેઝર્ટ છે એ વ્હાઇટ ડેઝર્ટ આવી ગયો છો. તમે પાછળ જુઓ છો એ આખું વ્હાઇટ ડેઝર્ટ છે અને ત્યાંથી પછી અહીંયાથી પાકિસ્તાન બોર્ડર છે એ 48 કિલોમીટર્સ થાય છે. જે તારક મહેતા સિરિયલમાં તમે જોયું હશે જેઠાલાલ છે ઊંટ ઉપર આમાંથી ભૂલા પડે છે એનું શૂટિંગ અહીંયા થયેલું છે. અત્યારે છે આ ડિસેમ્બર 2024. અહીંયા તમે જુઓ કે પહોંચવા માટે ધોરડો વિલેજ છે. ત્યાં ધોરડો વિલેજથી બાજુમાં એક ગવર્મેન્ટનું જે ગુજરાત ગવર્મેન્ટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે ટેન્ટ સિટી બનાવેલું છે અને આ એક ડેઝર્ટ કાર્નિવલ થતો હોય છે. વ્હાઇટ રન કહેવામાં આવે છે જેને વ્હાઇટ ડેઝર્ટ. વ્હાઇટ ડેઝર્ટ એટલા માટે કે આ વ્હાઇટ છે અને સોલ્ટ છે આખું. જ્યારે મોન્સૂનનો બારિશ થાય સૌ પહેલાં અહીંયા જુઓ તો વર્ષો પહેલાં આખો એક દરિયો જ હતો અહીંયા અને પછી જ્યારે અર્થક્વેક આવ્યો તો એ અર્થક્વેકને કારણે જે આ કચ્છ રિજિયન હતી એની જે પ્લેટલેટ્સ છે એ ઊંચી આવી ગઈ અને એને કારણે અહીંયાની જે લેન્ડ હતી એ ઊંચી થઈ ગઈ એટલે સી છે અને સિંધુ નદીનો જે આખો એક ફ્લો હતો એ પાકિસ્તાન તરફ વળી ગયો અને એટલા માટે અહીંયા હવે પાણી એટલો દરિયો નથી પરંતુ જે બારિશનું જે પાણી હોય એ પાણીથી અહીંયા આખો તડકા પડે છે પછી આ નમક પાકી જાય છે. અત્યારે નીચે જે તમે જુઓ છો એ આખો આ નમક છે એ આખો આ નમક છે એના ક્રિસ્ટલ્સ થઈ જાય છે પછી એને ફેક્ટરીમાં લઈ જઈને રિફાઇન કરવામાં આવતું હોય છે અને અત્યારે અહીંયા આખો આ આર્મી એને અંડર કંટ્રોલમાં હોય છે. પાછળ જુઓ તમે આર્મીની ચેકપોસ્ટ છે, વોચ ટાવર પણ જોઈ શકો છો એ છે. અને અહીંયા પહોંચવા માટે ધોરડોથી આપણે આવીએ એટલે પરમિશન હોય છે. ઓનલાઈન પણ કરી શકાય છે, ઓફલાઈન પણ કરી શકાય છે. પર પર્સન 150 રૂપીસ ચાર્જ હોય છે, કિડ્સનો સમથિંગ બિલો 50. અને પછી ચાર્જ લઈએ એટલે એની બસ ત્યાં હોય છે. ત્યાંથી બસથી આપણને 1 કિલોમીટર જેવો એક ગેટ આવે છે ત્યાં સુધી બસમાં લઈ આવવામાં આવે છે જેને પાર્કિંગ સ્લોટ કહેવામાં આવે છે. પાર્કિંગ સ્લોટની આ બાજુ પછી બીજી બસ હોય છે એ ચેન્જ કરી નાખવાની હોય છે અને ત્યાં બીજી બસમાં આપણે પછી ફ્રી હોય છે, ગવર્મેન્ટની જ છે, ગુજરાત ગવર્મેન્ટ. અને એમાં અહીંયા પહોંચી શકાય છે. કોઈને બસમાં ના આવવું હોય ને કેમલ અથવા તો કેમલ કાર્ટમાં આવવું હોય તો એ પર પર્સન 100 રૂપીસ જેવો ચાર્જ થતો હોય છે. વાત કરીએ આપણે આ સોલ્ટ ક્યાં સુધી રહેતું હોય છે. જ્યાં સુધી ઠંડી હોય છે ત્યાં સુધી આ સોલ્ટ આમનેમ રહેતું હોય છે. અને આ ધોરડો રિજન છે આ આપણને કચ્છ પશ્ચિમ કહેવામાં આવે છે. ધોળાવીરા છે એ કચ્છ પૂર્વ કહેવામાં આવે છે, ઈસ્ટ સાઈડ આવે છે એટલા માટે બે જગ્યાએ આ વ્હાઇટ ડેઝર્ટ જોવા મળે છે. પરંતુ અહીંયા ધોરડોમાં ધોળાવીરા કરતાં વધારે એક્ટિવિટીઝ છે. અહીંયા જુઓ તો તમે પેરાશૂટ ગ્લાઇડિંગ એ પણ થઈ રહ્યા છે પાછળ એ બાજુ. એમાં બે રીતે થતું હોય છે, એક એન્જિન મોટર્સથી પણ થતું હોય છે એટલે આપણને હેલિકોપ્ટર જેવી ફિલિંગ આવતી હોય છે. બાકી અહીંયા ટ્રેડિશનલ કોસ્ચ્યુમ્સ છે એમાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો જેમ હું અત્યારે કરી રહ્યો છું બ્લોગિંગ. તો ચાલો તમને અંદર લઈ જાઉં છું ડેઝર્ટમાં. અને આ જ્યાં સુધી ગરમી પડે છે ત્યાં સુધી આ સોલ્ટ આમનેમ રહેતું હોય છે અને પછી જ્યારે સમરમાં એકદમ ગરમી પડે છે પછી એ પીગળી જાય છે અને પીગળી જાય મેલ્ટિંગ થાય એટલે પછી અહીંયા દલદલ થઈ જાય છે, કીચડ થઈ જાય છે. વાત કરીએ ક્યું વધારે બ્યુટીફુલ છે તો લેન્ડસ્કેપિંગ રીતે અને બ્યુટીની રીતે જોઈએ તો ધોળાવીરા છે ત્યાં પબ્લિક ઓછી જતી હોય છે, અહીંયા પબ્લિક વધારે આવતી હોય છે એટલે ટુરિસ્ટને કારણે અહીંયા થોડું ગંદકી થોડી જોવા મળતી હોય છે. પાનની પિચકારીઓ, બીજો કચરો, બીજો આ થોડું ક્રાઉડ, મ્યુઝિક. ત્યાં પીસફુલ છે એટલે ઇવનિંગ જો ત્યાં કરવી તો કરી શકાય. એક્ટિવિટીઝને બધા માટે, ફોટોગ્રાફી એ બધા માટે આ અત્યારે બહુ આઈડિયલ છે. તો ઓકે, મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં. બાય.